નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે બિહારની ચૂંટણીને લઈને. એક બાજુ એનડીએ છે, બીજી બાજુ ગઠબંધન અને ત્રીજી બાજુ એલજેપી. અત્યારે હાલ સવાલ ઘણા બધા થતા હોય છે, કારણ કે બિહાર ઇલેક્શન જ્યારે સામે આવ્યું હતું ને તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજી બાજુ કોંગ્રેસના રાહુલ ગાંધી, જે બંને સ્ટાર પ્રચારક છે અને બંને દ્વારા જે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રચાર શરૂ કરવામાં આવ્યો અને તેમાં પણ તેમણે જે રીતે કહ્યું હતું કે વિપક્ષ જો આવશે તો 370 ફરી જમ્મુ કાશ્મીરમાં લાદશે. અને તેની સાથે જે રીતે તેમણે સૌથી પહેલાં તો જે રીતે ચિરાગ પાસવાનના જે પિતા રામવિલાસ પાસવાનને યાદ કર્યા હતા અને તેમની સાથે જે રીતે રઘુવંશ પ્રસાદજીને પણ જે યાદ કર્યા હતા. બીજી બાજુ એમ કહી શકાય કે જ્યારે રાહુલ ગાંધી દ્વારા જે સભાને સંબોધવામાં આવી હતી ને તે સભામાં જે રીતે તેમણે એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન તમને કેવું લાગ્યું. સૌથી પહેલાં તેમણે સવાલ ઉપાડ્યો કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે તમને યોગ્ય લાગ્યું. ત્યારબાદ તેમણે નોટબંધી, ખેડૂતને મુદ્દા અને તેની સાથે જે ઘણા બધા જે મુદ્દાઓને લઈને તેમણે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. તો એક બાજુ બિહારની જે ચૂંટણીની જે શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ તેની સાથે અત્યારે સવાલ એ જ થતો હોય છે કે જ્યારે અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો બિહારની ચૂંટણીને લઈને અત્યારે રાજકીય પ્રચાર તો પૂરજોશમાં ચાલી રહ્યો છે, પરંતુ ભાજપ હોય કે કોંગ્રેસ હોય તે અત્યારે ક્યાંક મુદ્દા ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તો આ સાથે આ મુદ્દાઓ પર જે રીતે ચર્ચા વિચારણા તો આપણે કરીશું, પરંતુ સવાલ એ પણ થતો હોય છે કે અત્યારે હાલની જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે બિહારમાં ઘણા બધા સવાલ છે, પરંતુ આ વખતે શું ફરી એકવાર નીતિશ કુમાર તેમની સરકાર બનાવશે? નીતિશ કુમારની જ્યારે વાત થતી હોય તો તેમને સુશાસન બાબુ પણ કહેવામાં આવતા હોય છે. તો તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે નીતિશ કુમાર સરકાર બનાવશે કે પછી અન્ય કોઈ પાર્ટી સરકાર બનાવશે. તેની સાથે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજીવ ઝા, જેઓ લખનૌથી અમારી સાથે જોડાઈ ગયા છે, જેઓ વરિષ્ઠ પત્રકાર છે, ડૉક્ટર યજ્ઞેશ દવે, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને હિરેન બેંકર, जो कांग्रेस नेता है. जी, आप ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. राजीव जी, सबसे पहला प्रश्न मैं आपको पूछना चाहता हूं कि जिस तरीके से अगर हम बिहार की बात करें तो बिहार में भी अभी भी सुशासन बाबू की बात करें तो सुशासन बाबू की जो सरकार है, मगर उसमें भी बहुत सारे क्वेश्चन मार्क खड़े हो गए हैं. दूसरी तरफ अगर एलजेपी की बात करें, कांग्रेस की बात करें, तो उन लोगों के द्वारा जो चुनावी प्रचार तो शुरू कर दिया, मगर जो मेन जो टॉपिक मतलब कोई जो मुख्य मुद्दे है मगर उसके बारे में कोई भी बात नहीं कर रहा है. सिर्फ और सिर्फ अभी भी आक्षेप और आक्षेप ही दिख रहा है. क्या कहेंगे, इस बार सुशासन बाबू की सरकार आएगी या फिर अगर वहाँ की अगर जो प्रजा की बात करें कि वो अलग कोई चांस लेगी कोई और सरकार के लिए? देखिए, ऐसा है कि सुशासन की बात इसलिए की जा रही है क्योंकि वहां नीतीश और भाजपा की सरकार है, मतलब जेडीयू और भाजपा गठबंधन है. और ये हर इलेक्शन में होता है कि एंटी इनकम्बेंसी फैक्टर जिसको बोलते हैं, आप कितना भी अच्छा करो. ये फैक्ट है कि लालू की जो इसकी पिछली सरकारें थी उससे परफॉर्मेंस बेहतर है, लेकिन तभी बहुत कमियां हैं और जनता नीतीश कुमार से खुश नहीं है. लेकिन अच्छा, इसमें आंकड़े देख लीजिए अपराध के, तो ऐसा नहीं है कि अपराध कम हो गए, अपराध बढ़े हैं. साल दर साल आंकड़े देखने में पता लगता है कि अपराध बढ़े हैं, लेकिन बहुत कुछ अच्छा भी हुआ है. तो जो इलेक्शन में जो विपक्ष होता है, कांग्रेस हुए या आरजेडी हुई, वो किसी भी सरकार की कमियों को खोजती है, और कमियां तो दिखे रहेंगी और मिलेंगी. वहां जादू नहीं होने वाला. 15 साल हो जाए, लालू ने भी इसके पहले राज किया था, तो वो उसमें जितना दुर्दशा को प्राप्त हो गया था बिहार, उससे बेहतर हुआ है. कम हुआ है, जितना वादा किया गया था उतना नहीं हुआ है, लेकिन बाकी तो सब जुमलेबाजी है दोनों तरफ से. अब आज प्रधानमंत्री नरेंद्र मोदी ने 3 जनसभाएं की, राहुल गांधी ने भी की. आज राहुल गांधी के पास क्या मुद्दा है? मतलब चीजों को हल्के में और जनता को भरमाना, बेवकूफ बनाने की कोशिश की जाती है. जो मासूम जनता होती है कि थाली पीटने और मोबाइल की लाइट से, तो ये बहुत बड़ी मूर्खता है. अगर कोई इतना सीनियर लेवल का लीडर ये कहे कि थाली पीटने से कोरोना जाता, किसी ने नहीं कहा था. ये एक सिंबल था एकजुटता का, एक सॉलिडेरिटी का, कि मिल के हम इससे लड़ेंगे. लेकिन नहीं, वो हल्के में चीजों को, जनता को बेवकूफ बनाने के लिए इस तरह की बातें जनसभा में उछालते हैं और वो अपने स्तर को बताते हैं. तो इस तरह से इस समय बिहार में
आरोप प्रत्यारोप और उसका चल रहा है, और जैसे जैसे अब 28 तारीख को पहला चुनाव है तो उसमें और तेज होगा। लेकिन कुल मिलाकर जनता नीतीश से नाराज है, लेकिन भाजपा से उतनी नाराज नहीं है। तो जैसा कि सर्वे में भी आया है कि इसके बावजूद जनता के पास विकल्प नहीं है। लालू यादव के जो लड़के हैं तेजस्वी यादव, वो 9वीं फेल से आप क्या अपेक्षा कर सकते हैं? वो अनपढ़, वहां की बेचारी गांव देहात की जनता भी जानती है कि ये बेवकूफ बनाएंगे और कुछ नहीं कर पाएंगे। और किस तरह से रातों रात इन्होंने ये करोड़पति बन गए। इससे तो नीतीश बेहतर है, ठीक है काम नहीं किया, हम करें 1% काम किया, लेकिन इतने बड़े बड़े घोटाले तो नहीं किए। तो ऐसे में अब सबको, अच्छा एलजेपी का जो फैक्टर है, अब रामविलास पासवान जी के गुजर जाने के बाद बहुत कुछ देखिए रिजल्ट पे। आपको याद होगा कि नीतीश ने एक समय में आरजेडी के साथ मिलकर सरकार बनाई थी, उसके बाद वो उनसे हनीमून खत्म हो गया और इस समय भाजपा के साथ हैं। तो राजनीति में कौन कब मौका देख के कहां चला जाए, कहां नहीं जा सकता। लेकिन अभी सब लोग एक दूसरे पर आरोप प्रत्यारोप लगा रहे हैं और ये चुनाव में होता है। સવાલ એ થતો હોય છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રચાર અને પ્રસાર શરૂ કરવામાં આવ્યો, પરંતુ વિકાસની વાતો નહીં, માત્ર ને માત્ર આક્ષેપ અને પ્રત્યે આક્ષેપ જ અત્યારે હાલ તો જોવા મળ્યા હોય તેવું લાગી રહ્યું છે। શું કહેશો યજ્ઞેશભાઈ? ચોક્કસ ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય આક્ષેપો કર્યા નથી। ભારતીય જનતા પાર્ટી પોતાનું રિપોર્ટ કાર્ડ લઈ અને ચૂંટણીના પ્રચારમાં જાય છે। આજે સમજી લો કે 8 કરોડ બહેનોને આજે જો ઘરમાં ગેસ આપવાનું કાર્ય કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। કારણ કે માં જ્યારે રસોઈ બનાવી અને આવતી હતી ત્યારે દીકરાને ખબર નહોતી કે મારી માં જે ખરી એ કેટલી એની આંખો બળે છે અને શું એની પરિસ્થિતિ છે। એ આજે ક્યારથી ખબર હોય? કારણ કે એમના જે રાજ કરવાવાળા હતા એ એવા ખાનદાનમાં જન્મેલા હતા, એવા વંશવાદમાં જન્મેલા હતા કે એમને કોઈ દિવસ ચૂલો જોયો જ નથી। આ તો જે ચૂલો જોયો હોય એને ખબર પડે। એ પરિસ્થિતિમાં આજે 8 કરોડ બહેનોનો ગેસ આપ્યા। આજે સમજી લો કે 40 કરોડ લોકોના જનધનના ખાતા ખુલ્યા। આજે વિશ્વમાં પહેલી વખત એવું બન્યું છે કે એક જ દેશમાં 40 કરોડ લોકોના જનધન ખાતા ખુલ્યા છે। આવા અનેક છે। આજે બિહારની અંદર તમે જુઓ તો કોઈ પણ ગામ એવું નથી કે જે લાઇટ વગર બાકી ના હોય, દરેક ગામમાં વીજળી પહોંચાડી છે। એટલે જ આજે મોદી સાહેબે કીધું કે બિહારની અંદર હવે લાલટેનની જરૂર નથી, હવે વીજળી આવી ગઈ છે। એટલે લાલટેનને તો બાય બાય અમે કરી નાખવાની હતી। બીજી વાત એ છે કે કોંગ્રેસે આક્ષેપો કરે છે, કોંગ્રેસનું કામ આક્ષેપો કરવાનું છે, અને એ સિવાય એમની જોડે બીજા કોઈ મુદ્દા નથી। કારણ કે વંશ પરંપરાગત ચાલતી પાર્ટી છે અને વંશ પરંપરાગત આક્ષેપ સિવાય એમના જોડે બીજા કોઈ મુદ્દા બચ્યા નથી। આજે ભારતીય જનતા પાર્ટીમાં જોઈ લો તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર દામોદરદાસ મોદી, તો દામોદરદાસ મોદી કયા રાજકારણમાં હતા? કોઈ રાજકારણમાં નહોતા। અનિલચંદ્ર શાહ કોઈ રાજકારણમાં નહોતા। આજે વિજય રમણીકભાઈ રૂપાણી, તો રમણીકભાઈ રૂપાણી કોઈ રાજકારણમાં નહોતા। એવી રીતે રઘુનાથ ચંદ્રકાંત પાટીલ, તો ચંદ્રકાંત રઘુનાથ પાટીલ, તો રઘુનાથ પાટીલ કયા રાજકારણમાં હતા? કોઈ રાજકારણમાં નહોતા। ભૂપેન્દ્ર મનુભા ચુડાસમા કોઈ રાજકારણ। આજે ગુજરાતથી શરૂઆત કરીએ તો અમિત ચાવડાના પિતાશ્રી પણ રાજકારણમાં, ભરત સોલંકીના પિતાશ્રી પણ રાજકારણમાં, અને રાહુલ ગાંધીનું તો આખું ખાનદાન રાજકારણમાં। આ વંશવાદ છે। આ વંશવાદ જે કરો એ અમે કોઈ એમાં પડવા માંગતા નથી। બીજું કે આજે સામાન્ય માણસ, મેં વંશવાદ એટલા માટે ગણાવ્યો કે સામાન્ય માણસ પણ આજે ભારતનો પ્રધાન સેવક બની શકે છે। એ દાખલો નરેન્દ્રભાઈએ પૂરો પાડ્યો છે। આજે જ્ઞાતિવાદ પણ નથી, એ પણ નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે કે આજે એ જે જ્ઞાતિમાંથી આવે છે, કે અમિતભાઈ જે જ્ઞાતિમાંથી આવે છે, કે વિજયભાઈ જે જ્ઞાતિમાંથી આવે છે, એ જ્ઞાતિની વસ્તીના પર્સન્ટેજ તમે જુઓ, છતાં પણ આજે કોઈ એવું મહત્વ ક્યાંય આપ્યું નથી અને દરેકને સમાન હક, સમાન ધારા। અને બીજી વાત એ છે કે જે આજે અખંડ ભારતનું સપનું જે સરદાર વલ્લભભાઈએ જોયું અને સરદાર વલ્લભભાઈના નામના અત્યાર સુધી એમને વેચ્યું છે। હું સ્પષ્ટ શબ્દમાં કહું છું કે સરદાર વલ્લભભાઈનું નામ એમણે વેચ્યું છે। સરદાર વલ્લભભાઈનું સપનું જો સાકાર કર્યું હોત તો આજે અખંડ ભારતનું સપનું હતું, ભારતને ખંડિત રાખવાનું કાર્ય કોંગ્રેસે કર્યું હતું, અને અખંડ ભારતનું સપનું 370ની કલમ નાબૂદ કરી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે કર્યું છે। અને એની જ સાથે આજે જોવા જઈએ તો રામ જન્મભૂમિની વાત કરો, એક રામના નામ માટે એમને લોકસભાની અંદર એવો સવાલ કર્યો હતો કે કાલ્પનિક પાત્ર છે। તમે વિચાર કરો, આજે હિન્દુઓની આસ્થાને એમને ઠેસ પહોંચાડી હતી કે કાલ્પનિક પાત્ર છે, અને એ રામ મંદિરના નિર્માણ આજે જે 500 વર્ષ જૂની સમસ્યા હતી એ નિકાલ લાવવા હોય તો આજે ભારતીય જનતા પાર્ટી લાવી છે। એટલે ભારતીય જનતા પાર્ટી પોતાનું રિપોર્ટ કાર્ડ લઈ જાય છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ નથી કરતું યજ્ઞભાઈ। સાથી મિત્રને, અને જે અપેક્ષિત હતું એવું જ થયું કે જેમને રિપોર્ટ કાર્ડ કરવાની વાતની જગ્યાએ માત્ર
જૂથવાદની વાત કરી અને એ પ્રકારની અલગ અલગ લોભામણી વાત કરી, ભાવનાત્મક વાત કરી, ઠોસ મુદ્દાની વાત એમણે ના કરી, જે સ્વાભાવિક છે, તે થવું છે, પણ ખ્યાલ છે કે એમાં કશું ઠોસ કામગીરી કરી નથી એટલા માટે આવું થાય, બરાબર છે. હું માત્ર ઠોસ કામગીરી બિહારના સેન્ટ્રિક વાત કરવા માંગુ છું કે બિહારની પરિસ્થિતિ હાલમાં કેટલી ખરાબ છે અને કયા પ્રકારની વાત છે. શરૂઆતથી વાત કરીશ કે જે પ્રકારે અનએમ્પ્લોયમેન્ટ આખા દેશમાં એનું જે તકલીફ છે એવી જ તકલીફ બિહારમાં પણ છે. જે પ્રકારે બિહારમાં રજીસ્ટર્ડ થયેલા 12,50,000 જેટલા ઉમેદવારો, શિક્ષિત ઉમેદવારો ત્યાં બેરોજગાર છે. આ 15 વર્ષનો જે પ્રકારે ગુજરાતની પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ બિહારની પણ છે, કારણ કે 15 વર્ષથી ત્યાં બીજેપીનું શાસન છે. 12,50,000 ઉમેદવારોમાંથી એમને કેટલા લોકોને ત્યાં રોજગાર આપ્યો? 0.49, એટલે 1% પણ અડધો ટકો જેટલો રોજગાર ત્યાં આપ્યો. આ હું નથી કહેતો, આ સરકારનો આંકડો છે, આ સરકાર દ્વારા કહેવામાં આવેલો આંકડો છે. આ મારો આંકડો નથી, આ મોદી સાહેબનો જ આંકડો છે. બીજો એક સરસ આંકડો તમને કહું કે જે મુદ્રા લોનની બહુ સારી રીતે વાત કરી હતી, એ મુદ્રા લોનમાં 91% જેટલા લોકોને લોન આપવામાં આવી હતી. એ માત્ર એની જે એવરેજ કાઢી તો 2600 રૂપિયા લોન આપી હતી. હવે 2600 રૂપિયામાં તમે યજ્ઞભાઈ ને મારા સાથી મિત્રો સમજી શકે છે કયો બિઝનેસ કરી શકો, પકોડા સિવાય બીજો કોઈ થઈ ના શકે. હવે બીજી વાત, મારા એક સાથી મિત્ર એમને કીધું કે અત્યારે હાલમાં બિહારની પરિસ્થિતિ ખરેખર લો એન્ડ ઓર્ડર ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. તો એ કેમ? કારણ કે નેતૃત્વ જે છે અત્યારે હાલમાં બિહારના નેતૃત્વમાં 73% MLA મિનિસ્ટરો એની પર ક્રિમિનલ ચાર્જીસ લગાયેલા છે, જેમાંથી 63% એ બીજેપીના ઉમેદવારો છે અને 49 એટલે 50% જેટલા MLA એ જેડીયુના ઉમેદવાર છે. એટલે આ જયારે તંત્ર હોય ત્યારે તમારે એ સ્વાભાવિક વસ્તુ છે કે તમારા રાજ્યમાં જે કાયદો વ્યવસ્થા છે કથળી ગયેલી હોય. દરરોજ હું તમને કહું કે આ આંકડો NCRB નો આંકડો છે, મારો આંકડો નથી. એના પ્રમાણે દરરોજ 51 જેટલી મહિલા પર બળાત્કાર અને એ પ્રકારની ઘટનાઓ બિહારમાં થાય છે, બરાબર છે. આપણે જયારે પણ બિહાર પહેલા નંબર પર આવે છે એનું કારણ કે નેતૃત્વ જ એમનું એ પ્રકારનું છે, એટલા માટે. અને એની સાથે જે બેઠેલા છે ત્યારે મારા મિત્ર જે વાત કરી રહ્યા હતા કે અમે વિકાસની વાત કરીએ છીએ, આ વિકાસ જે છે એ હું નથી કહેતો, કેન્દ્ર સરકારે આપેલા રિપોર્ટમાં કહેલું છે. બીજી એક બહુ સરસ વાત મારે કહેવા જેવી છે કે 2019 થી લઈને અત્યાર સુધીમાં જે મહિલાઓ પર અત્યાચારનો આંકડો જે વધ્યો 73% જેટલો વધારો થયો છે. અને કિડનેપિંગની વાત કરીએ, મહિલા કિડનેપિંગમાં તો 371%, એટલે અદદ થઈ ચૂકી કહેવાય કે 2005 થી લઈ અત્યાર સુધીમાં 350% વધારે ક્રિમિનલ કેસીસ ત્યાં થયા છે. હવે આ વાત તો થઈ એમ્પ્લોયમેન્ટ અને કાયદા વ્યવસ્થાની, પણ ત્યાં એક બીજી બહુ મોટી સમસ્યા છે એ એગ્રીકલ્ચર સેક્ટરની. ખેતી પ્રધાન આપણો વિસ્તાર છે બિહાર. હવે ત્યાંની હાઉસ હોલ્ડની વાત કરું, જે ખેતી પર નિર્ભર કરતા પરિવારના માથાદીઠ આવકની વાત કરીએ તો 3553 રૂપિયાની માથાદીઠ આવક બિહારમાં છે. હવે તમે સમજી શકો, જે પ્રધાનમંત્રી વીમા યોજના કરી છે એ પ્રધાનમંત્રી વીમા યોજના આજે ફસાજા યોજના પર પરિવર્તિત થઈ છે. આ આખું રિપોર્ટ કાર્ડ હું નથી આપતો, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે નીતિ આયોગ અને NCRB ના જે ડેટા આપેલા છે એમાં પોલમ પોલ બહાર નીકળી છે. મારા મિત્ર યજ્ઞેશભાઈ એટલા માટે જ એમને કીધું કે રિપોર્ટ કાર્ડ આપો છે, આપીને પણ માત્ર વાળ ગોળ ગોળ કરીને વંશવાદ અને એની વાત કરી ગઈ, એ સ્વાભાવિક છે. અને એ એમને હતું જ કે આ પ્રકારની જ કરવામાં આવશે. જે વાત મુદ્દાની હોવી જોઈએ, રોજગાર કેટલો આપશો? 2 કરોડ રોજગારની વાત કરી, એની જગ્યાએ 12.5 લાખ લોકો તમારે ત્યાં બેરોજગાર ફરી રહ્યા છે. તમે એગ્રીકલ્ચર MSP ની વાત કરી હતી, MSP પર તમે અત્યારે 3 કાળા કાયદા લઈને ખેડૂતોને વ્યથા સાંભળવાની તૈયાર નથી. આ પ્રકારની આખી સંપૂર્ણ નિષ્ફળ સરકાર ત્યાં બેઠી છે. એની સામે કોંગ્રેસ અને અલગ અલગ પાર્ટીઓ મહાગઠબંધન ભેગા થઈને એક ઠોસ કામગીરી, મિનિમમ કમોન મિનિમમ પ્રોગ્રામ લાવવા જઈ રહી છે. જે પંજાબમાં કર્યું કે 3 કાયદાકારમાં જે MSP હક છે, ખેડૂતનો હક છે, જો MSP નહીં આપો તો તેમને જેલ કરવામાં આવશે. આ એક કટિબદ્ધતા હોય ખેડૂત માટેની, આપણી કટિબદ્ધતા છે કે જો તમે ખરેખર એને પોષણક્ષમ ટેકાનો ભાવ આપવા માંગતા હો તો જે કોઈ ના આપે એને સળિયા પાછળ ઠેલવો. એની જગ્યાએ શું કર્યું કે અહીંયા તમે માત્ર ને માત્ર ઉદ્યોગપતિને સાચવવાની કામગીરી કરી, બાકી કોઈ જ પ્રકારની કામગીરી બિહારમાં નથી કરવામાં આવી. સંપૂર્ણ તદ્દન નિષ્ફળ સરકાર જો જોવા જોઈએ તો એ જેડીયુ અને બીજેપીની ત્યાં गठबंधन सरकार है। इसी बाजू जा रहे राजीव जी, सवाल ये भी खड़ा होता है कि अगर हम देखें तो भारतीय जनता पार्टी अपना रिपोर्ट कार्ड लेके वहाँ पे जाती है और दूसरी ओर देखें तो गठबंधन है। गठबंधन में भी अगर हम बात करें तो अभी भी और तीसरी ओर एलजेपी भी है, मतलब कि चिराग पासवान। क्या लगता है इस बार, क्योंकि एक तरफ रिपोर्ट कार्ड है कि भारतीय जनता पार्टी ये कह दिया कि नहीं हम लोग रिपोर्ट कार्ड लेके हम बाहर आते, और दूसरी ओर ये गठबंधन और एलजेपी दोनों है। क्या कहेंगे इन तीनों के बारे में? देखिए, बीजेपी और
जेडीयू की वहां सरकार है तो उनके पास रिपोर्ट कार्ड होना चाहिए और है। कांग्रेस के पास और आरजेडी के पास क्या है? कुछ नहीं है, सिर्फ लफबाजी है, सिर्फ जुमलेबाजी है, कुछ नहीं है उनके पास। उनके पास सिर्फ ये है कि 10 लाख, अब ये कह रहे हैं तेजस्वी यादव कि 10 लाख लोगों को रोजगार दे देंगे। उनके पास कोई उसका कोई प्लान है? उसको लेके क्यों नहीं आते? क्या 10 लाख लोग को हम कहीं से जादू हो जाएगा क्या रामराज आ जाएगा कि वहां उद्योग लग जाएंगे अचानक नौकरियां बाहर निकलेंगे? ऐसा नहीं होगा। वो भी सिर्फ जुमलेबाजी कर रहे हैं। इनके पास जो भी काम किया, कम बेसिक किया, उनका कार्ड है कि हमने ये किया, सड़कें बनवा दी बहुत अच्छी सी, और बिजली की स्थिति बेहतर हुई है। अब ये जो 6 महीने कोरोना अगर नहीं होता तो शायद रिपोर्ट कार्ड दूसरा होता। अब इनके पास सिर्फ आरोप है विपक्ष के पास, विपक्ष मतलब कि आरजेडी और ये कांग्रेस के पास। तो ये तो जिसकी सरकार रहेगी उस पर उसको अपना रिपोर्ट कार्ड लेके जैसा भी है, ग्रेस मार्क है, फर्स्ट डिवीजन है, सेकंड है, थर्ड डिवीजन है, दिखाना पड़ेगा। वो दिखा रहे हैं। और अच्छा, और जो बातें करते हैं, अगर 370 आर्टिकल 370 का जिक्र कर दिया, गलवान का जिक्र कर दिया, तो ये भूल जाते हैं कि गलवान में भी अपने बिहार के भाई लोग थे जिन्होंने वीरता दिखाई और बिहार स्टेट का नाम रोशन किया। कश्मीर में जो स्पेशल स्टेटस खत्म हो गया है, इंडस्ट्रीज लगेंगी, वहां बाहर से लोग जाके बसेंगे, तो जब इंडस्ट्रीज लगेंगे तो अपने ये बिहार के युवक भी जाएंगे वहां पर। क्यों नहीं? उससे मैटर करता, देश की बात है और बिहार देश का हिस्सा है। तो वहां के युवा को कैसे कश्मीर से अलग किया जा सकता है? कैसे गलवान की बात हम नहीं करेंगे? बिल्कुल करेंगे। अब ये बात तो पॉलिटिकल एजेंडा में होती है कि अरे हवा में बातें कर रहे हैं। तेजस्वी यादव अपने गिरेबान में झांके और वो इस तरह की बातें कर रहे हैं कि 9 तारीख को उनका जन्मदिन है, 9 तारीख को उनके पिताजी रिहा होंगे और 10 तारीख को जैसे इलेक्शन का रिजल्ट आएगा उस दिन नीतीश की छुट्टी होगी। ये सब देखिए हवाई बातें, ऐसा होता नहीं है। और जो कि सर्वे बता रहा है कांटे की टक्कर है, लेकिन एज है बीजेपी गठबंधन को है। હજુ જ્યારે કોંગ્રેસના નેતા છે હિરેનબેન પણ આપણી સાથે જે જોડાયા છે. હિરેનભાઈ, જે રીતે રાજીવજીએ કહ્યું કે ના અત્યારે હાલ જુમલેબાજી એટલે કે અત્યારે હાલ માત્ર ને માત્ર વાતો જ કરવામાં આવતી હોય છે વિપક્ષ દ્વારા, કોઈ કાર્યની તો વાત જ નથી. પણ જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએ છે અત્યારે હાલ તો તે પોતાની રિપોર્ટ કાર્ડ તો લઈને જ આવશે. શું કહેશો? એટલે એમને રાજેન્દ્રજી બહુ સારી વાત કરી કે અમે માત્ર અત્યારે જે અમારા મેનિફેસ્ટોમાં જે અમે કામગીરી કરવાના જઈ રહ્યા છીએ, કારણ કે 15 વર્ષથી સરકારમાં વિપક્ષમાં છીએ, એટલે બહુ સ્પષ્ટ બાબત છે કે અમે કોઈ પોલિસી કે યોજનાઓ અમે ન લાવી શકીએ. એ બહુ સીધી સરળ વાત છે. અમે જે અત્યારે હાલમાં અમારા જે કેન્દ્ર શાસિત, અમારા જે કોંગ્રેસના શાસિત જે રાજ્યો છે, જેમ કે પંજાબ છે, એ બધા રાજ્યોમાં જે અમે કામગીરી છે, રાજસ્થાનમાં કામગીરી કરી છે, એ બધાના જે પ્રકારે અમે ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરી છે યોજનાઓ, એ પ્રકારની કામગીરી અમે બિહારમાં કરવા જઈ રહ્યા છે. એ બાબતે વાત કરી છે. અમે બહુ સ્પષ્ટતાપૂર્વક કીધું કે ન્યાય યોજના લાગુ પડો, દરેકે દરેક નાગરિકોના ખાતામાં 7,500 રૂપિયા તમે જમા કરાવો. એ ન કરાવી શકાય, યોજના લાગુ ન થઈ. અને અત્યારે આપણે જયારે જોઈએ છે કે અત્યારે અમારે જયારે ઇકોનોમીને સૌથી વધારે લિક્વિડિટીની જરૂર છે, ત્યારે લિક્વિડિટી આપણી પાસે અવેલેબલ નથી. બિહારમાં પણ અમે એ જ વાયદો કર્યો છે કે જ્યાં સુધી તમને રોજગાર ન મળે ત્યાં સુધી 1,500 રૂપિયા તમને મિનિમમ રોજગાર ગેરંટી તરીકે તમને રૂપિયા આપવામાં આવશે. બીજી એમએસપી ની જે વાત ખૂબ જ ખરેખર બહુ જરૂર છે. અત્યારે જે 3 કાળા કાયદા લાયા છે જેના કારણે સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે, એની સામે કોંગ્રેસે નક્કર એ ખેડૂતના પક્ષમાં ઉભા રહીને કામગીરી કરી છે. અને એના માટે કાયદો લાવ્યા છે. આપણે કઈ હવામાં નથી વાત કરી, અમે કાયદો લાવ્યા છે કે જો જે પણ વ્યક્તિ ખરીદના જે પણ વ્યક્તિ મિનિમમ સપોર્ટ પ્રાઇસ નહીં આપે તો એને જેલના સળિયા પાછળ કરવામાં આવશે. આ અમે પંજાબમાં કરી બતાવ્યું છે. એ જ વસ્તુ અમે ત્યાં બિહારમાં કરીશું. આ પ્રકારના અમે વચનો જે અમે ભૂતકાળમાં કર્યા છે. કર્જ માફીની વાત કરતો એ વખતે તત્કાલીન ડોક્ટર મનમોહનસિંહ અને ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં 70,000 કરોડ જેટલો માતબાર રકમ ખેડૂતના કર્જની માફી કરી હતી. અને એનાથી કઈ અર્થવ્યવસ્થા પર કઈ એટલો મોટો એમ ના કહી શકે કે આંચકો આવી ગયો જેટલો અત્યારે હાલમાં નોટબંધીને હિરેનભાઈ એક મિનિટ હિરેનભાઈ, સવાલ એ પણ થતો હોય છે કે તમે જ્યારે એમ કહેતા હોય છો કે અત્યારે હાલ 26 રૂપિયાનો શું ઉપયોગ થશે, તો આ 1,500 રૂપિયા પર મંથ તમે જે આપવાની વાત કરો છો બેરોજગારોને, તે કેટલા યોગ્ય? અમે ચોક્કસ
ચોક્કસથી 7,500 વાત કરી હતી, પણ યજ્ઞભાઈ આ પેલા જેવી નથી કે રોજગાર આપી દઈશું, 2 કરોડ રોજગાર આપી દઈશું, બિહારને 80,000 કરોડ કા પેકેજ દઉં કે 5,500 કરોડ કા પેકેજ દઉં, 1,00,000 કરોડ કા પેકેજ દે દઉં. દોસ્તો એવી વાત નથી. આ ઠોસ ખરેખર જે વ્યક્તિને આપી શકાતી હોય, જે ખરેખર એની સસ્ટેનેબલ જે મોડલ બની શકતું હોય, એ કાઉન્ટ કર્યા પછી આપણે આ એક ફિગર નક્કી કરી છે. બાકી વાયદા વચન આપવામાં તો બીજેપીને કોઈ પાછળ પહેલા પહોંચી શકાય એમ નથી. એવા વાયદા વચન અમે નથી આપ્યા. જે કેન્દ્રની વખતની વાત કરી હતી, કેન્દ્ર સરકાર 2019માં શું કહેશો? પેલા તો રિપોર્ટ કાર્ડની ને એ જ્યાં સુધી વાત કરે છે કે અમે અમારા વાયદાની વચનોની વાત, તો એ પ્રજાએ નક્કી કરવાનું છે, નથી હિરેનભાઈએ નક્કી કરવાનું કે નથી મારે નક્કી કરવાનું. બીજું પ્રજા નક્કી કરશે ને પ્રજા શું નક્કી કરે છે એ આપણને ખબર છે. આજે જો ખેડૂતોના કલ્યાણ કર્યા હોત તો આજે 6.5 વર્ષથી બીજી વખત પણ સરકાર જે કરી એ નરેન્દ્રભાઈની ના આવી હોત. આજે જેનો જમાઈ ખેડૂતોની જમીન ચાવી જતો હોય એને ખેડૂતોને વાત કરવાનો શું અધિકાર છે? આજે સમજો કે જે લોકોને જે રામનું પ્રમાણ માંગતા હોય, જે આજે સર્જિકલ સ્ટ્રાઇકનું પ્રમાણ માંગતા હોય, જે સંસદમાં ઉભા થઈ અને આજે ભાવનાત્મક મુદ્દા વાંચવા યજ્ઞેશભાઈ કઈ ઠોસ વાત કરો, ઠોસ વાત કરો. વચ્ચે નથી બોલ્યો, તમે કઈ વાત કરો છો? વચ્ચે નથી બોલ્યો હિરેન બેંકર, વચ્ચે નથી બોલ્યો. ઠોસ વાત કરો. આપ ના બોલો. આપ ગમે તેટલા ગપ્પા મારી ચૂક્યા છે. અમારે આને આજે ખુલાસો મારે આપવો પડે. તમારા ગપ્પા હું શાંતિથી સાંભળતો હતો, તો તમે શાંતિથી સાંભળવાની ટેવ પાડો. એક પ્રવક્તા તરીકે તમે એમ કહો છો કે નીતિ આયોગે રિલીઝ કરેલા આંકડા એ મોદી સરકાર જૂઠું બોલી છે. ઘરે બેસીને કાગળિયા લખીને આવવું આ યોગ્ય નથી. આજે કોઈને સાંભળવું તો પડે. નીતિ આયોગ મોદી સાહેબે આપેલા આંકડા એ જૂઠા એવું છે. જો તમારી વાત મેં શાંતિથી સાંભળી હતી તો તમે સાંભળવાની તો સારા શ્રોતા પણ બનો. આ મારી યજ્ઞેશભાઈ ઓકે, બેક ટુ તરીકેની નસીહત છે. વડીલ તરીકે યજ્ઞેશભાઈ બેક ટુ ધ પોઈન્ટ. તમે ત્યાં જશો, તમે મુદ્દાથી વાત કરો. હું તમને મુદ્દાથી વાત કરું. તમે હિરેનભાઈ હું તમને સમય આપું છું. મેં તમને પહેલા પણ કહ્યું. વચ્ચે ના બોલો હિરેન બેંકર, તમે વચ્ચે ના બોલો. હું શાંતિથી ઓકે યજ્ઞેશભાઈ મુખ્ય મુદ્દા ઉપર આવો હવે. ઓકે યજ્ઞેશભાઈ મુખ્ય મુદ્દા ઉપર આવો. જી, મુખ્ય મુદ્દા પર હું એ આવું છું કે આજે ભારતીય જનતા પાર્ટી જે કરી એ પોતાનું રિપોર્ટ કાર્ડ લઈને ગઈ છે. બીજું કોંગ્રેસ જે પ્રમાણે વાત કરી રહી છે તો એને કોઈ અધિકાર નથી બોલવાનો. એનું કારણ છે પ્રજાને નક્કી કરવાનું છે. એમને ક્યાં નક્કી કરવાનું છે? પ્રજા નક્કી કરશે. આજે પ્રજાએ જયારે બે વખત સુધી આજે સમજો લોકસભાની અંદર જેના વિરોધ પક્ષને લાયક નથી એટલી સીટોને એમને રાખ્યા છે. આજે જે વ્યક્તિઓ જે કરા એને સામાન્ય ગરીબી શું છે? આજે બિહારની અંદર તમે જોઈને જુઓ તો જે પ્રમાણે આજે મેં પહેલા પણ કહ્યું, નથી કહું છું કે ગામ એવું નથી કે જ્યાં લાઇટ ન હોય. આજે બિહારની અંદર આજે લાઇટ વગરમાં બિહાર જીવતું હતું એ એમના વખતમાં હતું. છેલ્લા 15 વર્ષમાં બિહારનો વિકાસ બિહારની જનતા જાણે છે. એટલા માટે જ બિહારની અંદર પણ આજે 15 વર્ષથી સત્તાથી વંચિત રાખ્યા છે કોંગ્રેસને. એટલા જ બિહારની જનતાએ રાખ્યા છે. 22 વર્ષથી ગુજરાતમાં જુઓ અને 6.5 વર્ષથી કેન્દ્રમાં જુઓ. તમે તમારા રિપોર્ટ કાર્ડની વાત કરો. તમે શું કર્યું છે દેશ માટે, શું કર્યું છે એ પહેલા તમે આજે નક્કી કરો. દેશની ગદ્દારી અને એને એ સિવાય તમે કોંગ્રેસે કશું કર્યું નથી. બીજું કે તમે તમારા જે ખરા એ વંશવાદ અને પરંપરાગત બીજું શું આપ્યું દેશને એ તો બતાવો મને. બિહારી જનતા બહાર કાઢી છે તો એનડીએ ની સરકારે કાઢી છે. અત્યારે હાલ જરીસ સવાલ એક જ છે કે જ્યારે બિહારની વાત કરીએ છીએ તો અત્યારે હાલ બિહારને લઈને અત્યારે હાલ સવાલ તો ઘણા બધા છે કે આ વખતે જ્યારે ગઠબંધન છે, બીજી બાજુ એલજેપી અને ત્રીજી બાજુ અત્યારે હાલ રિપોર્ટ કાર્ડને લઈને અત્યારે હાલ બહાર જવાની જે વાત છે, તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે આ બિહાર ઇલેક્શનની વાત કરીએ, બિહાર ઇલેક્શનને લઈને હવે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. કારણ કે એક બાજુ જ્યારે સવાલ તો ઘણા બધા છે કે કોંગ્રેસ અત્યારે હાલ વિપક્ષની જે વાત કરી રહી છે અને તેની સાથે સાથે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી અને તેની સાથે જે એટલે એનડીએ છે, એનડીએ એક બાજુ રિપોર્ટ કાર્ડને લઈને બહાર ગયું છે અને બીજી બાજુ વિપક્ષમાં અત્યારે ઘણા બધા મુદ્દાઓને લઈને બહાર આવ્યું છે. તો હવે જોવાનું એ રહ્યું કે બિહારમાં છેલ્લે કોણ સરકાર બનાવશે. તેની સાથે યજ્ઞેશભાઈ, હિરેનભાઈ અને રાજીવજી, આ ત્રણેયનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો આજના સરમાં રજા આપશો. નમસ્કાર.